આજે મારી પરમિશન છે. નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની વિશેષ રજૂઆતમાં મારે ચર્ચા કરવા જવી છે કે હજુ સુધી ક્યાંક જે ચર્ચાઓ યથાવત જોવા મળી હતી વિસ્મય શાહના કેસની સાથે સાથે તથ્ય પટેલના પણ કેસની, પરંતુ તે બાબત હજુ પણ ક્યાંક રિપીટેશન પર હોય તેવી જોવા મળી રહી છે. તથ્ય પટેલ કેસની હજુ સ્યાહી સુકાઈ નથી, ત્યાં તો વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના બોપલ આંબલી રોડ ઉપર રિપલ પંચાલ નામના એક નબીરાએ, હું નબીરા એટલા માટે અત્યારે તો વર્ડનો યુઝ કરી રહ્યો છું કારણ કે એમ કહેવાય ને કે ના અત્યારે તો જે અમીર વ્યક્તિ છે પોતે એમ કહેવાય ને કે મોંઘી દાટ કારમાં ફરે છે, પણ તેની સાથે સાથે ક્યાંક નશો કરવાની એક આદત પણ ધરાવે છે. નશો કરવાની આદત અત્યારે ધરાવતા હોય છે, પણ જ્યારે જવાબ આપવાની બાબત હોય ત્યારે એ જ રિપલ પંચાલ એમ કે છે મારી જોડે અત્યારે પરમિશન છે, એટલે કે પરમિટ છે, એટલા માટે હું પીને ગાડી ચલાવું છું. પરમિટ અત્યારે ઘણા લોકોની જોડે છે, મેડિકલી પણ તે લોકો પરમિટ લેતા હોય છે, તેની સાથે અન્ય પરમિટ પણ હોય છે જે આઉટ ઓફ ઇન્ડિયા પણ અત્યારે જતા હોય તે રીતને. પણ તેની સાથે સાથે સવાલ એ થતો હોય છે કે દારૂ પીને ગાડી ચલાવી એ કેટલી યોગ્ય? એ તો ગુનો છે જ, સાથે સાથે એક ગુનો અન્ય કે તેમણે 4 થી 5 વ્હીકલને અડફેટે લીધા છે, જેમાં એક કાર અને તેની સાથે અન્ય એવા 2 વ્હીલર્સમાં છે કે કોઈ જાનહાનિના સમાચાર તો સામે આવ્યા ન હતા, પણ એ પ્રમાણે અત્યારે તો અડફેટે લીધા છે કે ક્યાંક કોકની જીવ જાય તેવી પણ બાબત સામે આવી હતી. ત્યારે આ મુદ્દા ઉપર ક્યાંક તેમને તો એટલે જે રિપલ પંચાલ છે તેમની સાથે તો વાત કરી, તેમણે પણ અત્યારે તો એમ કહ્યું કે ના અત્યારે મારી જોડે પરમિટ છે તો હું અત્યારે પરમિટવાળું જે અત્યારે તો દારૂ પીવાની તેમણે વાત કરી હતી. તેમના વાઈફે પણ પ્રતિક્રિયા આપી હતી આ મુદ્દા ઉપર. હું અત્યારે તે બાઇટ નથી ચલાવતો, હું પછી અત્યારે તો એ ચલાવીશ, પણ તેની પહેલાં આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા આપણે શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નીલ શાહ કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, સાથે સાથે જ શૈશવભાઈ વોરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બ્લોગર છે, અને રિચર્ડ મેકવાન આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કાઉન્સિલર છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. નીલભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. થેન્ક યુ સરજી. નીલભાઈ, જે પ્રમાણે અત્યારે તો આપ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છો અને સાથે સાથે એમ કહેવાય ને કે અત્યારે એક એમ કહેવાય કે યુથ એક્ટિવિસ્ટ પણ છો. દરેક લોકો એમ કહેતા હોય છે કે અત્યારે તો દારૂ પીને ગાડી ચલાવવી, આ પ્રમાણે અત્યારે તો જે પરિસ્થિતિ જે સામે આવતી હોય છે, લોકો જે અત્યારે બહાર જે પેલા જે અલગ અલગ સોંગ જે ચાલતા હોય છે બોલિવૂડના, એ પ્રમાણે ક્યાંક ઠાઠમાઠથી અત્યારે રહેવાનો એક પ્રયત્ન કરતા હોય છે, પણ અત્યારે જે પ્રમાણે તેમની રફતાર જોવા મળતી હોય છે, રફતાર ઉપર બ્રેક લગાવવી પણ બહુ જરૂરી જોવા મળતી હોય છે. આજની જે આખી ઘટના જે સામે આવી, આપ સૌથી પહેલા તેને કઈ રીતે જોઈ રહ્યા છો? મારું પર્સનલી એવું માનવું છે કે અગર જો સૌથી પહેલા તો આપણે ગુજરાતમાં વાત કરીએ કે દારૂબંધીની વાત કરીએ અને દારૂ પીને ગાડી ચલાવી એ તો ગુનાપાત્ર આપણને સૌને ખબર છે કે બને જ છે. બીજી વસ્તુ, અગર એઝ અ ઇન્ફ્લુઅન્સર મારું ખાસ ચોક્કસ એ કહેવું છે કે ઇન્ફ્લુઅન્સરે એઝ અ સેલિબ્રિટી હું છું એ રીતે પ્રેઝન્સ નહીં કરવું જોઈએ. ઇન્ફ્લુઅન્સરનો મતલબ એ છે કે તમે સમાજને એક મેસેજ પાસ આઉટ કરો છો, તમે રીલ્સ બનાવો છો, તમે એન્ટરટેનર છો, યુ આર નોટ અ સેલિબ્રિટી. તો તમારો અગર જો તમારું કંઈક કનેક્શન છે સોશિયલી લોકો જોડે, લોકો તમને ફોલો કરે છે, તો એ ટાઈપના મેસેજીસ હોવા જોઈએ. અને એ વખતે જો અગર તમારા આટલા ફોલોવર્સ હોય અને કોઈ ઇન્ફ્લુઅન્સર આ રીતનું બિહેવ કે એટીટ્યુડ કરે તો એ એની ઇમેજ માટે યોગ્ય નથી, અને બીજા ઇન્ફ્લુઅન્સરને બી એ ક્યાંક ને ક્યાંક નીચું જોવાનું થાય. એટલે બેટર છે કે જે પોઝિટિવિટી આપણે ફેલાઈએ છીએ તો એ પોઝિટિવ વેમાં જ એને લઈએ અને આ રીતના ઘટના ના બને એનું ચોક્કસપણે એક ઇન્ફ્લુઅન્સર તરીકેની નોર્મલ માણસ કરતા આપણી વધારે જવાબદારી. શૈશવભાઈ, આપણે તો અત્યાર સુધી વિસ્મય શાહ હોય કે પછી તથ્ય પટેલ હોય, ઘણી બધી બાબતોને લઈને આપણે તો ચર્ચા કરી છે, અને આજે આ ત્રીજી એક ઘટના સામે આવી છે. હજુ સુધી તથ્ય પટેલના કેસની સ્યાહી સુકાઈ નથી, વધુ એક કેસ સામે આવ્યો છે. આપની પ્રતિક્રિયા? આમાં એવું છે કે ગુજરાતી કે આપણે નોન ગુજરાતી, પણ જ્યાં સુધી પેલી જુવાની માથે ચડેલી હોય ને ત્યારે દારૂ પીધા પછી એક આપણે પેલું હોય કે ગાડી તો ભાઈ જ ચલાવશે.
એટલે ગાડી તો ભાઈ જ ચલાવશે એમ. દારૂ પીધા પછી બી મારી ગાડી ક્યાંય હલતી નથી. એક મગજની અંદર રાઈ ભરેલી હોય છે. અને ત્યાં સુધીની રહી મેં સાંભળેલી છે કે રતનપુરથી નીકળેલા હોય, હું એ વ્યક્તિઓને ઓળખું છું કે જે 4 વ્યક્તિઓ અત્યારે ધરતી ઉપર હયાત નથી. રતનપુરની પેલી જે બોર્ડર છે એ બોર્ડર ઉપર ફૂલ દારૂ પીધો અને દરેકે આ જ વસ્તુ કીધી કે ગાડી તો ભાઈ ચલાવશે, અને પછી એ ભાઈએ ગાડી સીધી ટ્રકની અંદર જવા દીધી. 4માંથી એકેય છોકરા અત્યારે હયાત નથી ને એમના મા બાપ રાતા પાણીએ રડે છે. એટલે આ સમાજની, આપણા સમાજની આ વરવી વાસ્તવિકતા ગણો કે જે ગણો એ, પણ હવે દારૂ અત્યારે કેવું છે કે તમે ગમે તેટલી દારૂબંધી ગુજરાતની અંદર, ગુજરાત જ્યારથી રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દારૂબંધી આપણે કહીએ છીએ કે લાયા છીએ. અને એ સાચી ખોટી દંભી આ બધું આના ઉપર ઘણા બધા ડિસ્કશનો આપણે કરી ચુક્યા છીએ. અને આપણે બહુ ખુલ્લે આમ કીધું છે કે ભાઈ આવી દંભી દારૂબંધી રાખવી એના કરતા તમારે દારૂ પીરસો 5 સ્ટારોની અંદર અને પીને પેલી જે ગાડીઓ હોય ને એમાં એ લોકોને ટેક્સીઓમાં એને ભરીને એના ઘર ભેગા કરી દો એટલે ઘેર જઈને ઊંઘી જાય. પણ હવે આ જે ઘટના છે, આ પ્રકારની ઘટનાઓ કઈ પહેલી નથી. એટલે મારા જીવનનું 54મું વર્ષ જાય છે, એટલે મને એવું લાગે છે કે બહુ નાનપણથી લોકો બાઇક ઉપર અને ગાડીઓ લઈને આવી રીતે પોતે પણ મરે છે અને બીજાને પણ મારે છે. અહીંયા ક્યાંક રોક લાવવા માટે સામાજિક જવાબદારી પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. વત્તા રાજકીય ઈચ્છા શક્તિ એ બહુ જરૂરી વસ્તુ છે કે દારૂ બંધી છે તો બંધી જ રાખો, અને ખોલવી છે તો એને લિમિટમાં પ્રોપર ખોલી. આ પ્રકારના કેસ અહીંયા થયેલો, હમણાં વચ્ચે પૂનાની અંદર એક બહુ મોટા રાજકારણીનો છોકરાનો આખો કેસ આવેલો હતો અને એની અંદર બી બહુ મોટી ધમાલ મચેલી. રાષ્ટ્રીય કક્ષાએ આ બધી ડિબેટો થઈને બધું થયું. એટલે જે આજે ચાલી રહ્યું છે એને કંઈક સમાજ અને સરકાર અને તંત્ર બધાએ ભેગા થઈને કંઈક નિવેડો લાવવા જેવી વાત છે કે ભાઈ દારૂ ક્યાં પીવો, ક્યાં પીરસાવવો, અને કાં તો જો બંધી છે તો એને કમ્પ્લીટલી બંધ કરી દો અને પછી જ કરો. હવે અત્યારે જે બધું ચાલી રહ્યું છે કે જૂના જે બધા કેસીસ છે એમાં જે તમે નામ લીધા એમાં તો અમુક તો આરોપીઓ છૂટી બી ગયા. હવે આરોપીઓ છૂટી ગયા એટલે હું તો લખતો હોઉં છું કે ન્યાયની દેવીના આંખે અત્યાર સુધી તો પાટા હતા, હવે તો આંખો ખુલી ગઈ. એટલે ન્યાયની દેવીએ ધૃતરાષ્ટ્રનું અંધત્વ નથી ભોગ્યું, એને ગાંધારીનું અંધત્વ ભોગ્યું છે. અત્યારે કેવું બહુ જરૂરી છે. હવે અત્યારે આ જ કેસની અંદર ન્યાયની દેવીના આંખે પાટા ખુલ્યા છે, તો હવે એમને શું દેખાયું છે ને એ આપણે જોવું મહત્વનું રહેશે. કેમ કે મોડેથી અપાયેલો ન્યાય છે ને એને ન્યાય ના કહેવાય. એટલે આ કેસની અંદર કેટલી જલ્દી ચાર્જશીટ મુકાય છે, કેટલી જલ્દી એની ઉપર એક્શન લેવાય છે, અને એના ઉપરથી સમાજની અંદર એક દાખલો બેસશે. એટલે જે પેલું આ જે સૌથી પહેલી મેં જે શરૂઆત કરી ને કે ગાડી તો ભાઈ જ ચલાવશે, આ રહી મગજમાંથી કાઢવાની જરૂર છે. એ નહીં નીકળે ત્યાં સુધી કઈ નહીં થાય. બિલકુલ સાચી વાત છે. રિચર્ડભાઈ, આખી આ ઘટનાને આપ સૌથી પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો, ત્યારબાદ આપણે એક બીજો સવાલ પૂછું. મને એવું લાગે છે કે આલ્કોહોલ એ ઇટસેલ્ફ ઇઝ અ ગુડ થિંગ. એને દવા માટે એક સારા ઉપાય માટે બનાવેલો છે. ડ્રાઈવર ઇટસેલ્ફ ઇઝ અ ગુડ થિંગ. પણ ઇવિલ ક્યારે બને છે? જ્યારે દુનિયાની અંદર જે દુષ્ટતા ખરાબ વસ્તુઓ થાય છે, આ બેનું જ્યારે મિક્સર થાય, મીન્સ ડ્રાઈવર આલ્કોહોલિક હોય અથવા તો ડ્રગ થી થાય, અને ત્યારે ઇવિલ થાય. અને એટલા માટે ઘણી બધી વખત નીલભાઈએ જે વાત કરી મને બહુ સારી લાગી કે દરેક વ્યક્તિ ઘરની અંદર જે કંઈ કરે વાંધો નથી, પણ તમે જ્યારે બહાર નીકળો છો ને ત્યારે તમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય છે. યુ આર નોટ અલોન. તમે જે ભાઈ હો અને તમને જેમ ભાઈએ કીધું સૈસોભાઈ કે ગમે તે ટણી હોય, પણ તમે જ્યારે બહાર નીકળો છો ને ત્યારે યુ આર રિસ્પોન્સિબલ પર્સન, અને તમારા લીધે કેટલા બધા લોકો જે મુશ્કેલી મુકાય છે. અને એટલા માટે હું આ વાતને એવી જોવા માંગુ છું રિપલભાઈ અને એમના વાઈફ પણ જ્યારે એમની પક્ષમાં આવ્યા છે કે મારા હસબન્ડ એ ડ્રગ ડિપ્રેશન, આપણે એ બાબત ઉપર અત્યારે તો જો આગળ ચર્ચા કરીએ ને તેની પહેલા હું જે તેમના વાઈફે અત્યારે તો શું સ્ટેટમેન્ટ આપ્યું છે આવો પહેલા તે સાંભળી લઈએ. યા શ્યોર. હું કાનન પંચલ, રિપલની વાઈફ. શું તમને જાણવા મળ્યું, શું ખબર પડી અને શું હતું આખું? આજે મારા માટે તો એકદમ શોકિંગ થઈ ગયું, કારણ કે હું સવારના દર્શન કરવા નીકળી હતી મવડી, ત્યારે એકદમ ન્યૂઝ આવ્યા કે મેં જોયું આ ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટ ને આ બધું થયું. એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ. પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડની બધી દવાઓ એમની ચાલી રહી છે. હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ. એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન.
એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે. દારૂ પીવે છે કે નથી પીવે, શું કરે છે? એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય છે. કાલે રાત્રે તમે ક્યાં હતા, રિપલભાઈ ક્યાં હતા, શું છેલ્લે વાતચીત થઈ? અમે લોકો જોડે જ હતા, અમારું ગ્રુપ હતું, અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું, બધા જોડે જ હતા. પછી રાતના હું મારી ડોટરને લઈને ઘરે આવી, એ થોડું કોફી પીવા ગયા હતા અને પછી આવીને સૂઈ ગયા હતા અને સવારના આ બધું થયું. જે ઈજાગ્રસ્ત થયા છે એને લઈને શું કહેવા માંગશો? અકસ્માત થવા માટે શું કહેવા માંગશો બાકીના જે ઈજાગ્રસ્ત? એના માટે તો મને દિલથી બહુ દુઃખ છે કે જેને જેને આ થયું એના તરફથી આઈ એમ હાર્ટલી સોરી રિપલ તરફથી, અને 100% એમને જે થયું છે એના બદલે આઈ એમ સેઇંગ સોરી. બાજુ જે પ્રમાણે રિપલ પંચાલના વાઇફ એમ કહી રહ્યા છે કે ના અત્યારે હાલ તો જે દવાને બધું લીધું હતું તેમના માઇન્ડ માટે અત્યારે હાલ તો જે પેલું કહે ને કે દવાને બધું ચાલી રહ્યું છે તેના કારણે આ બધું થયું છે. રિચર્ડભાઈ, આ વાતથી અત્યારે હાલ તો તમે કેટલા એગ્રી થાઓ છો? હું ફરીથી એ જ રિસ્પોન્સિબિલિટી પર આવી જઈશ. બેનની વાત સાચી છે અને એમના હસબન્ડને સપોર્ટ કરે એ પણ વ્યાજબી છે, પણ સાથે સાથે જે નુકસાન થયું છે એની પણ જવાબદારી કોઈકને તો લેવી જ પડશે. અને એટલા માટે જ્યારે તમને ખ્યાલ છે કે હસબન્ડ દારૂ પણ પીવે છે અને ડિપ્રેશનના ડ્રગ્સ લે છે, આ બંને કોમ્બિનેશન અને પાછું ત્રીજું ડ્રાઇવિંગ વાળું જ્યાં પીપલ આર એટ સ્ટેક, અને એ કોમ્બિનેશનની અંદર આઈ થિંક એ સમયે એ રિસ્પોન્સિબલ વ્યક્તિ તરીકે એમણે કદી ડ્રાઈવ ના કરવું જોઈએ. જ્યારે તમને ખબર છે, કારણ કે જે આ બધી ડિપ્રેશનની હાઈ દવાઓ સાથે હું કાઉન્સેલર છું એટલે મને યાદ છે, હું એક ભાઈ સાથે વાત કરતો હતો કે જ્યારે મારી ડિપ્રેશનની દવાઓ ચાલે છે ત્યારે હું એક સમયે મને એકદમ એવું થઈ ગયું કે હું ડ્રાઇવિંગ કરતા કરતા એકદમ અંધાપો આવી ગયો, મીન્સ એકદમ બ્લેન્ક થઈ ગયો અને એક ફૂલની લારી પર એમણે ઠોકી દીધું. હું કાઉન્સેલિંગ કરતો હતો. સો ઇટ ઇઝ પોસિબલ, અને એટલા માટે ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી એ વ્યક્તિની હોય છે અને આજુબાજુ વ્યક્તિઓ હોય જેમના હસબન્ડ વાઇફ એ લોકોની હોય છે કે જ્યારે એમણે સંભાળવા જોઈએ. અને આ વાત સાચી છે કે જ્યારે તમને ખ્યાલ છે કે આ બધા ડ્રગ્સ એ તમને હાઈ અથવા લો કરે છે, રાઈટ? એ કોફી હોય, ચા હોય, કાર્બોનેટેડ ડ્રિંક હોય કે પછી દારૂ હોય કે પછી આ ડિપ્રેશનના ડ્રગ્સ હોય, અને એની અંદર મને એવું લાગે છે કે રિસ્પોન્સિબિલિટી સાથે જ્યારે એ થાય. અને પાછળનું એક પણ વાક્ય મેં આજે સાંભળ્યું કે એમને પૂછવામાં આવ્યું શું તમે આનાથી દુઃખી છો, અને કહે છે કે ના, મને બહુ અફસોસ નથી. અને એ પણ બતાવે છે કે તમે એટલા બધા હતા કે જ્યારે તમને એક સેન્સિટિવિટી ગુમાવી દો છો, મીન્સ તમે એટલા બધા ઇનસેન્સિટિવ થઈ જાઓ છો કે જ્યારે આટલું બધું નુકસાન થઈ ગયું છતાં પણ તમને એનું દુઃખ ના હોય. એનો મતલબ એક સવાલ મારે એ પણ આપણે પૂછવો છે, તમે જે રીતે કહ્યું કે ના અત્યારે તો કોઈ આ પ્રકારની જે દવા લેતા હોય પછી ક્યાંક આવી પરિસ્થિતિ થઈ જતી હોય છે, પણ એમણે જ્યારે એક્સિડન્ટ કર્યો એટલે કે રિપલ પંચાલે જ્યારે એક્સિડન્ટ કર્યો ત્યારબાદ પણ અંદર સિગરેટના કસ મારતા હતા, એવી સિચ્યુએશનમાં એ જોવા મળ્યા હતા. તો આપ તેને લઈને પણ શું કહેશો? પ્લસ જ્યારે આપણે કોઈ પણ આપણે એમ કહેવાય ને કે જે ડ્રિંક કરેલા કોઈ પણ વ્યક્તિ હોય તેમને આપણે મળવા જઈએ તો જે પ્રમાણે તે બિહેવ કરે કે ના અત્યારે ભાઈ મારે કોઈ જોડે વાત નથી કરી, એવા ટોનમાં જે વાત કરે તેની ઉપરથી પણ ક્યાંક એવું લાગતું હતું કે ના તેમણે ડ્રિંક કર્યું હોય. તેમણે જે પ્રમાણે મીડિયાને જવાબ આપ્યો હતો કે ભાઈ મારી જોડે પરમિટ છે, હું પી શકું છું, મને કોણ બોલવાનું છે, એટલે કે એ વખતે જે ડ્રિંક કરેલી સિચ્યુએશન કેવી હોય આપ સમજી શકો છો. એ ટોનમાં ક્યાંક બોલ્યા હતા તેવી બાબત પણ સામે હતું. તો આપ તેને લઈને પણ શું કહેશો? શું આ જે સિગરેટ પીધી હતી તેના કારણે પણ આ પ્રમાણેની સિચ્યુએશન થાય? ચેરી ઓન ધ કેક કહેવાય કે જ્યારે ડિપ્રેશનમાં છો, ડ્રગ્સ લો છો, દારૂમાં તમે એક બે વખત મુશ્કેલી મુકાઈ ગયેલા છો અને પછી તમે સિગરેટ પીવો છો અથવા તો બીડી પીતા, આઈ ડોન્ટ નો વોટ, પણ તમે સ્મોકિંગ કરો છો અને એની અંદર યુ આર જસ્ટ ગિવિંગ એવરીથિંગ ટુ યોર બોડી કે જ્યાં એ મિસબિહેવ થાય, એનું કંટ્રોલ, એનું ઇમ્બેલેન્સ થવાની પૂરતી શક્યતાઓ તમે ઊભી કરો. અને એ જ બતાવે છે જે રીતે હી વોઝ ટોકિંગ, જેવી રીતે શૈશુભાઈએ કીધું કે નહીં ભાઈ જ ચલાવશે, અને એ જે વસ્તુ છે ને એ જ બતાવે છે કે હી ઇઝ નોટ અંડર હિઝ ઓન કંટ્રોલ, જે પોતાની પર કંટ્રોલ હોવો જોઈએ નથી, એના માટે હી ઇઝ ટોકિંગ ધેટ. અને એવી વાત કરે છે કે જ્યારે એને કંઈ બહુ તકલીફ નથી અને એવી વાત કરે છે કે જ્યાં હી ઇઝ રિસ્પોન્સિબલ નથી. અને એટલા માટે એવું લાગે છે કે એ જે રિસ્પોન્સિબિલિટી એટેચમેન્ટ છે એ મને લાગે શૈશુભાઈ જે કહેતા કે આપણે ન્યાયની આંખોને વધારે ખોલવાની જરૂર છે, વધારે ન્યાયને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, લો એન્ડ એન્ફોર્સમેન્ટને એને વધારે કરવાની જરૂર છે કે જેથી આવા લોકોનો ડર ના લાગે. બાકી આપણે વિસ્મયથી લઈને બધા લોકોનું પૂર્ણ અને બધાની વાતો કરીશું,
પણ અલ્ટિમેટલી એ રિસ્પોન્સિબિલિટી એ પોલિસી મેકરની છે અને મને લાગે ધેટ વિલ ગોઈંગ ટુ મેક અ ડિફરન્સ. શૈશવભાઈ આપણે કંઈ કહેવું છે? જી, મારે કહેવું છે, એકચ્યુઅલી મારા પેરેન્ટ્સ ડોક્ટર્સ છે, મારા ઘરમાં બધા ચારે બાજુ ડોક્ટર્સ છે. પહેલી વસ્તુ, આજે બયાન સાંભળ્યું પછી મારો પહેલો પોઈન્ટ ત્યાં આવે કે સાયકેટ્રિસ્ટની દવા ચાલતી તો સાયકેટ્રિસ્ટના પ્રિસ્ક્રિપ્શન હશે. સાયકેટ્રિસ્ટની દવા ચાલતી હશે એટલે દવા આપ્યા સાથે એને લખ્યું જ હોવું જોઈએ કે આ વ્યક્તિને વ્હીકલ ચલાવવાનું અલાઉડ ના હોય. બરાબર, વ્હીકલ ચલાવવાનું અલાઉડ ના હોય. અને મારા મધર ફાધર જીપી છે, જનરલ પ્રેક્ટિશનર છે, 61 વર્ષથી લોકો પ્રેક્ટિસ કરે છે. જનરલી આવા પ્રકારના પેશન્ટ જ્યારે સાયકેટ્રિસ્ટ પાસેથી આવે છે, પોતાના જીપી પાસે આવે છે અને કહે છે કે સાહેબ શું કરવાનું છે, બેન શું કરવાનું છે, મેડમ શું કરવાનું છે, પહેલો જ સવાલ, પહેલી જ ઇન્સ્ટ્રક્શન એ હોય છે કે તમારા ઘરમાંથી સળગી શકે એવી તમામ વસ્તુઓને લોક એન્ડ કીમાં રાખો. નંબર 2, કોઈ પણ વ્હીકલની ચાવી છૂટી જ નહીં મૂકવાની ઘરમાં. કોઈ પણ વ્હીકલની ચાવી છૂટી નહીં મૂકવાની, કેમ કે એ ગમે ત્યારે વ્હીકલ લઈને નીકળી જશે અને એ પોતે પણ નુકસાન થશે અને એના બીજાને પણ નુકસાન પહોંચાડશે. એટલે આવા કેસની અંદર મેં ઘણા બધા ઘર એવા જોયેલા છે અને ઇન પર્સન જોયેલા છે કે તમામ ગાડીઓની, તમામ વ્હીકલની ચાવીઓ એ લોકો જે તે પેશન્ટ છે એને ખબર ના પડે એ રીતે ઓશિકાની નીચે રાખીને સૂતા હોય છે. કેમ કે જો પેશન્ટ જ છે તો એ અડધી રાત્રે ગાડી એને મગજમાં ભરાશે કે એને આપણે સાદી ભાષામાં કહીએ તો ઘૂરી ચડે કે મારે જ ગાડી ચલાવી છે અને એ ગાડી એને ચલાવવા ના મળે એટલે ગમે ત્યાંથી જો ચાવી રાત્રે તો અડધી રાતે બી એ ગાડી લઈને ભાગી જતા હોય છે. એટલે તો આ બેદરકારી ઘરના પરિવારના લોકોની કહેવાય. આપણે મીડિયા ટ્રાયલના વિરોધી છીએ, પણ આ પણ એક પોઈન્ટ હોવો જોઈએ કે જો તમને ખબર જ છે કે તમારું માણસ માનસિક રીતે બીમાર છે કે એને તકલીફ છે તો એને સાચવવું તો આમળે જ પડે. અને નહીતર પછી તમે જે કંઈ છે સિવિલ હોસ્પિટલમાં કે બધી દરેક જગ્યાએ આ પ્રકારના વોર્ડ હોય છે ત્યાં ભરતી કરી દેવા જોઈએ. તમે પબ્લિક લાઈફને ક્યાંય મુશ્કેલીમાં ના મૂકી શકો. આ પહેલી અને છેલ્લી વાત. ચનિલભાઈ, એક બાબત મારે આમાં એ આપને પણ પૂછવી છે. તમે જે રીતે કહ્યું કે ના અત્યારે તો જો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પણ અત્યારે એ પ્રમાણેની સિચ્યુએશન ના હોવા જોઈએ. મેં ઘણા બધા એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને જોયા છે કે જે સારી બાબતને અત્યારે તો એમ કહેવાય કે ના લોકો સુધી અત્યારે પહોંચાડતા હોય છે, ક્યાંક ચર્ચા પણ કરતા હોય છે. પણ જ્યારે આ બાબત જે સામે આવતી હોય અને જેમાં એમ કહેવાય કે કોઈક અલગ અલગ બાબતોને લઈને જો આ પ્રકારની રીલ્સ બનાવતા હોય, એમ કહેવાય ને કે ના પેલું મિલિયનર જે સોંગ આવ્યું છે એની ઉપર પણ ક્યાંક જે આ બધી રીલ્સ બનાવતા હોય, પણ એ લોકો ક્યાંક એવું નથી સમજતા કે જો આપણે અત્યારે રીલ્સ બનાવીએ છીએ એ ચલો યોગ્ય છે, પણ મનોરંજન માટે અત્યારે તો લોકોએ ક્યાંક નૈતિકતા મૂકી દીધી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? જી, બિલકુલ હું માનું છું કે અમુક વાર શું થાય છે કે ફેમસ થવા માટે તમે ને આપણે બધા જોઈ રહ્યા છે કે સોશિયલ મીડિયા પર અમુક વખત એવી વસ્તુઓ પોસ્ટ કરવામાં આવે છે કે જે આપણને બિલકુલ મંજૂર નથી હોતી. રિલેટેડ ટુ એ વાઇન હોઈ શકે, રિલેટેડ ટુ એ બોડી હોઈ શકે, કે લોકો જે રીતે અત્યારે એક્સપોઝર તમે જોઈ લો તો અમુક રીલ્સ જોયા પછી એવું લાગે કે કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી છે જ નહીં કોઈની. 25% લોકો એવા છે કે જે બહુ સારી કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે કે જેને જોઈને બીજા લોકો બી આમાં આગળ આવવા માંગે છે. કારણ કે અત્યારે એવું છે કે આ એક પૈસા કમાવાનો બી એક બહુ સરસ સાધન છે કે તમારામાં અગર કોઈ ટેલેન્ટ છે તો તમે લોકોને બતાવો. પણ અગર જો એનો મિસયુઝ આ જ રીતે થતો જશે તો આમાં ઘણીવાર આપણે જોઈએ છે કે રીલ્સ લેતા લેતા એ લોકો બી ખાઈની નીચે પડ્યા છે, એ લોકોએ બી એમનો જીવ ગુમાવ્યો છે. અને બીજું જે તમે સમાજને મેસેજ આપી રહ્યા છો કે કોઈ બી એવી કન્ટેન્ટ મૂકીને કે તમે જોડે જોઈ ના શકો કોઈની, એવા કન્ટેન્ટ હોય છે કે જે તમને એક મેસેજ એવા આપે સમાજને કે આપણને જોઈને એવું લાગે કે અરે બાપરે આ કઈ રીતે આ અલાઉ કરે છે લોકો ફેમિલીમાં. પણ હવે લોકોની રિસ્પોન્સિબિલિટી ધીરે ધીરે ખતમ થતી જાય છે. તો એ બહુ સંભાળવું જરૂરી છે કે તમે પોસ્ટ શું કરી રહ્યા છો. કારણ કે આજે તમારી પાછળ હજારો લોકો તમને જોઈ રહ્યા છે. તો એવી કોઈ બી વસ્તુ, એવો કોઈ બી મેસેજ સમાજને મહેરબાની કરી ના આપો કે જે એને ખોટા રસ્તે લઈ જાય, જે આ જનરેશનને ઊંધા રસ્તે વાળે. એમાં દરેક વસ્તુ, તમામ વસ્તુઓનો આપણે આ જે કિસ્સો બન્યો છે, જે રીતનું એમનું બિહેવિયર છે, વલણ છે, એ બી આપણને જોઈને એવું લાગે કે જે પાછલો ઇતિહાસમાં જે વસ્તુઓ થઈ છે કે કોઈને બી આજે એવું લાગે છે કે અચ્છા એક્સિડન્ટ જ થયો છે ને, છૂટી જઈશું, વાંધો નહીં, કે બહુ લાંબી વસ્તુ નથી. તો આ દરેક વસ્તુનું અગર જો ધ્યાન રાખવામાં આવે તો આ જે સોશિયલ મીડિયા છે એ એક બહુ સારું સાધન બી બની શકે છે. તો મારી એક રિક્વેસ્ટ છે કે એને પોઝિટિવલી લો, નેગેટિવ એનો પ્લીઝ ઉપયોગ ના કરો. હોય છે કે જે મૂવીઝમાં લોકો જોતા હોય છે
કે ના અત્યારે જે પ્રમાણે મૂવીઝ અલગ અલગ બાબતોને અત્યારે બતાવતી હોય છે, જેમાં ડ્રિંકિંગ પણ હોય છે, સ્મોકિંગ હોય છે, ડ્રગ્સની પણ બાબત સામે આવતી હોય છે. લોકો એમ સમજતા હોય છે કે જો કુલ બનવું હોય ને તો આ બધું અત્યારે તો બહુ સારું એવું છે. આપ તેને લઈને પણ શું કહેશો? તો નહીં, બિલકુલ નહીં. લોકોને ગેરસમજ છે. અમે બી જયારે રીલ્સ બનાવીએ છીએ તો ઘણી બધી પ્રોમ્પ્ટનો યુઝ કરીએ છીએ. ઘણી બધી વસ્તુઓ એમાં યુઝ કરવી પડે, પણ ઇટ ડઝન્ટ મીન કે રિયાલિટીમાં એ હોય. તો એનાથી તમે ટેલેન્ટને જુઓ. તમે એની પાછળ જે સબ્જેક્ટ યુઝ કર્યો છે કે અમે કોઈ મેસેજ નથી પ્રોવાઈડ કરતા. વી આર જસ્ટ એન્ટરટેનિંગ યુ. વી આર ગિવિંગ યુ અ મેસેજ. પણ તમે એને એ રીતે જોશો કે અચ્છા આમના હાથમાં દારૂનો ગ્લાસ છે તો આપણે બી પીએ, તો ના, હી ઇઝ નોટ યુઝિંગ ધીસ. રિયાલિટી અને રીલ એ બેમાં બહુ ફરક છે. લોકો અગર જો એ ફરક સમજશે તો એમાં લોકોનું ભવિષ્ય બહુ સારું થશે. વાત છે. રિચર્ડભાઈ, એક બાબત એ પણ કે જ્યારે માનસિક પરિસ્થિતિને લઈને જો આ પ્રકારની જે કહેવાય ને કે સિચ્યુએશન સામે આવી છે, એક્સિડન્ટની પણ આ બધી જો ઘટના સામે આવી છે, તો ક્યાંક અત્યારે એ પણ કહી શકાય ને કે જો ક્યાંક ઘરનાને ખબર છે કે ના આ પ્રકારની મેડિસિન્સ લેતા હોય કે પછી એની ઉપર જો જે લીકરનું પણ કન્ઝપ્શન કરતા હોય, ઇવન સિગરેટનું પણ કન્ઝપ્શન હોય, તો ક્યાંક આ બાબતને અત્યારે તો ગંભીર રીતે ફેમિલીએ જ નથી લીધી, અને જો નથી લીધી તો ક્યાંક આખી આ બાબતના, એટલે કે જે આજે અકસ્માતની આખી જે ઘટના થઈ એના રિસ્પોન્સિબલ પણ તે લોકો જ કહી શકાય ઉપરથી. એવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. આપને શું લાગી રહ્યું છે? મને એવું લાગે છે કે ફેમિલી મેમ્બર્સને 2-3 ઇફેક્ટ્સ જે આ ડ્રગ્સ લે છે, ડિપ્રેશન, એન્ટી ડિપ્રેશન, એની જે અસર છે ને એમને ખ્યાલ નથી. પહેલી જે અસર થાય છે ને, ઇમ્પેર્ડ રિએક્શન ટાઈમ. મીન્સ કે તમે ઘણી બધી વખત જે વસ્તુને રિએક્ટ કરવાનો ટાઈમ છે, ઈશ્વરે આપણને એક સર્વાઈવલ સિસ્ટમ મૂકેલી છે. જ્યારે પણ તમે એક્સિડન્ટ કે એની પણ તરત જ તમારો હાથ થઈ જાય, તમે બ્રેક થઈ જાઓ, એ સર્વાઈવલ સિસ્ટમને નમ કરી દે છે. એટલે જે રિએક્શન ટાઈમ છે ને એની અંદર એ રહેતું નથી. બીજું છે જે ડ્રાઉઝીનેસ અને સેડેશન હોય છે, એના કારણે એ લોકોને ખ્યાલ નથી આવતો કે અત્યારે શું કરવું. મીન્સ એક એવી પરિસ્થિતિમાં રહે છે જે એમને ખબર નથી. આ માણસ જ્યારે નશામાંથી બહાર આવી છે ને ત્યારે એમને ફીલ થશે કે મેં શું કર્યું ખોટું. અત્યારે તમને ફિલિંગ પણ નથી થઈ. અને ત્રીજી વસ્તુ થાય છે કે ઇમ્પેર્ડ જજમેન્ટ, કે જ્યાં એ જજમેન્ટ, જે ડિસિઝન મેકિંગ એબિલિટી છે કે ક્યારે શું કરવું, એ એમને ખ્યાલ નથી આવતો. જો આ વાતો ફેમિલી મેમ્બર્સને ખ્યાલ આવશે અને એ લોકો સમજ પડશે કે કેવી રીતે આ બધી વર્ક થાય છે, જેમ શૈશવભાઈએ કીધું કે એ નજદીકથી જોયેલા છે એમના મમ્મી પપ્પાને કે એમના કુટુંબના લોકો, જે લોકો કેવી રીતે ટ્રીટ કરતા હોય છે. અને સાયકિયાટ્રીનો આખો વિષય છે જેની અંદર એ લોકો એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપીને જ કહેતા હોય છે. પણ જ્યારે ઘરના લોકોને એની જવાબદારી સમજ નથી પડતી. અને મોટા ભાગે હું આ બહેનનો જે અવાજ હતો એ પરથી મને થોડું એમ લાગતું હતું કે એમણે કીધું જ હશે, પણ એ વખતે સમજવાની જે એબિલિટી છે, એ કોગ્નિટિવ એબિલિટી છે ને, એ કામ નથી કરતી. અને ઇન્સ્પાયર્ડ ઓફ કેટલી વાર કીધું હશે ને, ચાવી લીધી હશે ને, બધું જ કર્યું હશે ને, છતાંય બીકોઝ ઓફ જે પેલી એ હોય છે એના કારણે ઘણી બધી વખત મેં જોયું છે કે આવા એક્સિડન્ટની અંદર લોકો થાય છે ને. એટલા માટે તમે કીધું એ વાત સાચી કે ઘરના લોકોની જવાબદારી પણ એટલી જ છે કે એ માણસ જવાબદાર હોય છે પણ એ એટલો અવેર નથી હોતો એની સિચ્યુએશન માટે, એવું મને લાગે છે. પણ ભાઈ એ સિચ્યુએશન પણ ક્યાંક એવી છે, જો આટલો મોટો એક્સિડન્ટ કર્યો તો પણ એ ભાઈ અંદર બેઠા સિગરેટના કસ લેતા હતા. શું એ પણ સિચ્યુએશન થઈ શકે? હું એ જ કહું છું કે જે જજમેન્ટની વાત કરી એ જ નથી સમજ પડતી કે હવે આજુબાજુ લોકો વિડીયો ઉતારી રહ્યા છે, આજુબાજુના લોકો ભેગા થઈ ગયા છે, માર પડશે, બધું જ છે, અને એવા સમયે પણ યુ જસ્ટ તમે સ્મોક કરતા હો અને એ પરિસ્થિતિ બતાવે છે કે તમારું મેન્ટલ સ્ટેટ ઇઝ નોટ એટ ધ રાઇટ સ્ટેજ, અને એને હેન્ડલ કરવું જરૂરી છે. બિલકુલ. જી શૈશવભાઈ, આપને કઈ કહેવું છે? જી હા, એક થોડીક મારી સિનિયોરિટીની હું વાત કરીશ, કેમ કે તમે ને નીલભાઈ કદાચ બિફોર યુ વર બોર્ન અમદાવાદની અંદર એક ખૂનકેસ થયેલો હતો કે સાસુને વહુએ મારી નાખ્યા હતા, અને બહુ છાપા ગાચ્યા હતા એ સમયે. એટલે 35-40 વર્ષ પહેલાની વાત. અને એ સમયે એવું થયેલું કે હોશિયાર વકીલ હતા ને, એણે એક ઘોસ્ટ આઈડેન્ટિટી ઊભી કરી અને એવું ચાલુ કરી દીધું કે ડોશીને મળવા માટે એક ડોસો આવતો હતો, ડોશીને મળવા માટે એક ડોસો આવતો હતો. હવે ડોસો આવતો તો એ ડોસી જ જાણતા હતા, મરેલું તો ક્યારે બોલવાનું જ નથી. એટલે દરેક કેસની અંદર આ કેસની સાથે પણ કોઈ હોશિયાર વકીલ જોડાયા હોય તો આપણને ખબર નથી. એટલે જજી ના થતા પત્રકારત્વ
તમારો વિષય છે, બ્લોગિંગ અમારો વિષય છે, સમાજ દર્શન કરીને અમે બ્લોગિંગ કરીએ છીએ. એટલે આ પણ એક મુદ્દો એવો છે કે તમે ઘોસ્ટ આઈડેન્ટિટી પણ ઊભી કરી શકો છો. સારો વકીલ હોય તો આ કરી શકે. એટલે જે ઘણા બધી આ જે અત્યારે જે વિષય છે ને એ બહુ તપાસ માંગી લેવો વિષય થઈ ગયો છે. અને આ જો આને જેને કેસ કહેવાય ને કે કેસ સ્ટડી કેસ તરીકે લેવામાં આવે તો તમે ઉદાહરણ રૂપ, ચાવી રૂપ અને સમાજને ખબર પડે એ પ્રકારે આનું તમે નિરાકરણ લાવી શકો. અને આ કેસ જ શા માટે, એનું કારણ એટલા માટે કહું છું કે કોઈ જાનહાનિ નથી. જાનહાનિ થઈ હોય ને તો એની સાથે ઘણા બધા રુદન સંવેદનાઓ ઘણું બધું જોડાયેલું હોય છે, અને પછી એમાં છે ને આપણે પણ કઈ બહુ બોલી નથી શકતા હોતા. એટલે અત્યારે આ કેસની છણાવટ બહુ જો પ્રોપરલી થાય ને તો સમાજમાં ક્યાંક કંઈક ઉદાહરણ રૂપ થઈ જાય કે કોઈને બી આપણે માની લીધું કે એમના વાઈફે કીધું કે ભાઈ અમને આ સાયકાટ્રિક કેસ છે, તો એની અંદર બી ડિટેલ છણાવટ થઈ અને એના છાપાની અંદર બધું લખાઈને આવશે તો આજે જેના ઘરમાં થતું હશે એને પણ ખબર પડશે કે ક્યાંક કોઈક પોતે પણ હશે તો એને શરૂઆતમાં ખબર પડશે કે ભાઈ ના, મારે આ વસ્તુ નથી કરવાની. નંબર 2, સારા વકીલે આ વસ્તુ જો ઉપજાવેલી હોય તો એ વકીલોને પણ ખબર પડશે કે આવું બધું પણ થઈ શકે છે. બિલકુલ, એટલે બિલકુલ. દરેકને આમાં વિન વિન સિચ્યુએશન આવે એવી પરિસ્થિતિ છે. જાનહાનિ નથી, માટે આ કેસ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. જો આ કેસમાં આગળ સરસ મજાની ઓનેસ્ટલી તપાસ થાય તો. ભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ, ખાલી 30 સેકન્ડ. આપ પણ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો, દરેક લોકોને એક મેસેજ શું આપશો? કારણ કે અત્યારે એમ કહે ને કે સોશિયલ મીડિયાના કારણે ક્યાંક લોકો સારા પણ અત્યારે તો બની જતા હોય છે ને ક્યાંક ખરા પણ અત્યારે જોવા મળતા હોય છે. આપ છેલ્લે એક મેસેજ શું આપશો દરેક યુથને? મારે એક જ મેસેજ આપવો છે કે જે લોકો સોશિયલ મીડિયાથી જોડાયેલા છે એઝ અ ઇન્ફ્લુએન્સર, જે લોકો કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે અને જે લોકો કન્ટેન્ટ રિસીવ કરે છે, એ બંનેની જવાબદારી છે, એ બંનેની સમજશક્તિ હોવી જોઈએ. અગર જો હું સમજશક્તિથી સારો કન્ટેન્ટ પ્રોવાઈડ કરીશ તો એને મહેરબાની કરીને સારી રીતે જ લેવું જોઈએ. તો એનાથી આવા કોઈ કિસ્સા બનશે નહીં અને એવો કોઈ મેસેજ સમાજમાં નહીં ફેલાય કે લોકો એના હિસાબથી બીજા કોઈ રવાડે ચડી જાય. તો પોઝિટિવિટીથી કન્ટેન્ટ મૂકો, એ તમારી જવાબદારી છે. અને જોનારની બહુ મોટી જવાબદારી છે. અગર જોનાર નેગેટિવ કન્ટેન્ટ નહીં જોવે તો નેગેટિવ કન્ટેન્ટ મૂકનાર વર્ગ ખતમ થઈ જશે. તો મહેરબાની કરીને જોનાર લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે સારી વસ્તુ જ ઓબ્ઝર્વ કરો. થેન્ક યુ. નીલભાઈ, રિચાર્ડભાઈ અને શૈશવભાઈ, આપ ત્રણને આભાર મારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, સવાલ એક જ યથાવત છે. હત્યાકાંડની હજુ સુધી સહેર સુકાઈ નથી, પરંતુ વધુ એક કાંડ સામે આવ્યો છે. રફતારો પર બ્રેક ક્યારે લાગશે અને ક્યારે અત્યારે તો આ પ્રકારના નબીરાઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના જરૂર કાર્યક્રમમાં બસ આટલું. આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. મને આપશો રજા. નમસ્કાર. આજે મારી પરમિશન છે.